કેમ છો બધા? મારું નામ છે રજનીશ અને આપનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ભૈરવ 051 પર. વિડીયોની શરૂઆત કરીએ એના પહેલા ગુરુદેવના આશીર્વચનથી, એમના મંત્ર ઉચ્ચારથી આ વિડીયોની શરૂઆત કરીશું. વિડીયો જોવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઈક કરજો, વિડીયોને બને એટલું શેર કરજો. ધાર્મિક અને સનાતનની વાત છે કે સનાતન શું છે, ધર્મ શું છે. તો સૌથી પહેલા ગુરુદેવ મંત્ર સાથે આપણે આ વિડીયોની શરૂઆત કરીશું. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્ય સર્વદા યા દે સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. શ્રી ચંદ્રદેવમ શિવમ દ્વિતીયમ ભસ્માવલિપ્તમ શશિશુભ્રવર્ણમ પદ્માસનસ્થમ સુખદમ યતિનમ વાક્યાદિતયમ સતમ પદેયમ બાલસ્વરૂપમ મુનિસંગદુષ્ટમ ઉદ્ભાસિતમ જ્ઞાનમય પ્રદીપમ શિવાવતારમ શ્રીચંદ્રદેવમ ઉદાસીચાર્યમ સતતમ નમામિ. જય શ્રી કૃષ્ણ, જય ગજાનન, હર હર મહાદેવ. ત્યાં કુંભમેળા, મહાકુંભમેળા પ્રયાગરાજની અંદર ખાલસા ચાલે. એક તો અખાડાની પરંપરા છે. અખાડા જે તે વ્યક્તિને જે સમાજની અંદર જોડાયેલા જે અખાડાની સાથે હોય એ વ્યવસ્થા અખાડાની હોય છે. અખાડા બાર જે મહંતો છે, મહામંડલેશ્વર છે, જેની પરંપરા સાથે જોડાયેલા છે, રામાનંદી સાધુ, સંન્યાસી, નાથ સંપ્રદાય, નાથની અંદર નાથ સંપ્રદાયની અંદર દલીચો લગાવવામાં આવે છે. ઉદાસીઓની અંદર તે પોતાના ખાલસા અલગ લગાવી શકે છે. અલગથી પોતાનો ગુરુ મહારાજના અથવા મંદિરના નામે એ જગ્યા ગવર્મેન્ટ ફાળવે છે અને ત્યાં અન્નક્ષેત્ર, પછી કોઈ મેડિકલ ક્લેમ છે, એ બધી વ્યવસ્થા તે કરી આલે છે. કોઈ ઝૂંપડી બનાવે છે, યુપી ટેન્ટની અંદર વ્યવસ્થા કરે છે. આવનારા ભક્તો અને સંતો માટેની વ્યવસ્થા પણ ત્યાં હોય છે. ત્યાં રોજ લંગરો ચાલતા હોય છે. લંગર શબ્દ છે પંજાબી શબ્દ છે, પણ આપણા ગુજરાતની અંદર અન્નક્ષેત્ર શબ્દનો ઉપયોગ કરેલો છે. પણ સૌથી વધારે વિશેષ ત્યાં લંગરો ચાલતા હોય છે, કેમ કે લંગર શબ્દ છે ને એ જનરલ વાપરવામાં આવેલો છે અને ગુજરાત પૂરતો જ અન્નક્ષેત્રનો સદુપયોગ થાય છે કે આપણે અન્નક્ષેત્ર ચલાવીએ. એટલે ત્યાં લંગરો ખૂબ ચાલે છે. ત્યાં તમે ગમે તે દિશાની અંદર, ગમે તે જગ્યાએ, કોઈ પણ મઠ મંદિરની અંદર અથવા કોઈ પણ ખાલસાની અંદર, કોઈ પણ કેમ્પની અંદર જતા રહો તો તમને આવકારી અને ભોજન પ્રસાદ તો આપે જ છે, આપે છે અને આપે જ છે. મને યાદ છે ત્યાં સુધી ત્યાંના કૂતરાઓ પણ મીઠાઈ ખાવામાં ટાળે છે. એટલી બધી ત્યાં વ્યવસ્થા દરેક કેમ્પની અંદર. બડા અખાડા સાથે હું સંલગ્ન છું. આ વખતે સેક્ટર 20ની અંદર ડમરૂદ્વારની બાજુમાં તમારું ઉદાસીન પંચાયતી બડા અખાડાની જગ્યા ફાળવી હતી. તે આગળ પણ મોટા પ્રમાણની અંદર લંગરો લાગતા હોય છે અને ઉદાસીન પંચાયતી બડા અખાડાની અંદર ગોલા સાહેબની પૂજા થાય છે, ભસ્મની પૂજા થાય છે. જે અમારા અખાડા સાથે, અમે એમના અખાડા સાથે જોઈન્ટ છે, જે આદિ અનાદિકાળ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ જ્યારે ઉત્પત્તિ થઈ બ્રહ્માજીની, એમની 4 માનસ પુત્રો સનક, સનંદન, સનાતન, સનતકુમાર ઉત્પન્ન કર્યા. એ સાથે મારે ઉદાસીન અખાડાનું પરંપરા જોઈન્ટ છે. અમારા અખાડાની અંદર 4 પંગત આવે છે, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ. એ પંગતના 4 દેવતાઓ છે અમારે આરે અને એની સાથે અમે સંલગ્ન છીએ. એની અંદર એક શ્રી મહંત આવે ઉપર, અને અંગ્રેજો શાસન વખતે હાઈકોર્ટ લગાવવામાં આવી હતી અને એ પરંપરા અત્યારે હાલ પણ ચાલુ છે. ઉદાસીન પંચાયતી બડા અખાડાની અંદર જ આ 13 અખાડાની અંદર જો હાઈકોર્ટ લાગતી હોય તો અમારા ઉદાસીન અખાડાની અંદર જ હાઈકોર્ટ કરીને એક સંસ્થા, એક વ્યવસ્થા એ ગોઠવી છે કે ત્યાં સંતો ત્યાં આગળ વ્યવસ્થાના ભાગરૂપે ત્યાં રહે છે. હમણાં જ અમારા 2 દિવસ પહેલાં જ આ વખતે હાઈકોર્ટના મહંત સંગમદાસ બાપુ 2 દિવસ પહેલાં જ ગણપતિ મંદિરે આવીને આ વખતે જૂનાગઢના મેળામાં પ્રસ્થાન કર્યું છે એમને. એટલે હાઈકોર્ટ પણ લાગે છે અમારા અખાડાની અંદર. આ અખાડાની અંદર શ્રીચંદ્ર ભગવાન થઈ ગયા અમારા. એમનું એવું છે કે ગુરુ નાનકના દીકરા હતા એ શ્રીચંદ્ર લક્ષ્મીચંદ, અને એની પરંપરા છે. એમની ભાદરવા સુદ નૂમના દિવસે એ નદીની અંદર સમુદ્ર પેલી બાજુ જતા રહ્યા. એના પછી એમનું
એમનું જન્મતિથિ મનાવવામાં આવે છે. જી. પણ એ અજર અમર છે. બાલ્યકાળની અવસ્થાની અંદર 150 વર્ષ એમને આ યાત્રા પ્રયાણ કરી અને એ બાલ્યકાળ અવસ્થાના સ્વરૂપમાં જ રહ્યા 150 વર્ષ સુધી, અને પછી એમને સશરીર સાથે જંગલની અંદર જતા રહ્યા અને પાછું એમનું પ્રમાણ નથી કે એમને શરીર છોડી દીધું કે છે કે નહીં. અહીંથી ગયા એ ખબર છે. એટલું અમારા અખાડાની અંદર પરિવારની અંદર ઉદાસીન પંચરી બડા અખાડાની અંદર આ પરંપરા છે. તો ત્યાં આપનો જે અખાડો થયો, ત્યાં અખાડો લાગ્યો પ્રયાગરાજની, તો ત્યાં શું સુવિધા આપી? ત્યાં અખાડાની અંદર અમને રૂમ પણ આલે છે, ટેન્ટ પણ આલે છે, ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા છે, અને જે મહંતો છે, હોદ્દેદારો છે, એ લોકોને હોદ્દો એટલે કે બગી પણ આપવામાં આવે છે. મહામંડલેશ્વરની પણ વ્યવસ્થા છે કે ત્યાં આગળ મહામંડલેશ્વર બનાવવામાં આવે છે દર વર્ષે, દર કુંભ મેળાની અંદર. તો એમને હોદ્દો એટલે કે પેશવાઈની અંદર જે હોદ્દા બગી પર બેસવાની પરંપરા છે, એ લોકો બેસી અને આખું ભક્તોને આશીર્વાદ આપતા હોય છે.